નમસ્કાર મિત્રો, દેશમાં થવા શું જઈ રહ્યું છે એ જ ખબર નથી પડતી. ક્યાંક ભ્રષ્ટાચારના આરોપો આવે છે, ક્યાંક રામ મંદિરમાં ચોરી, ક્યાંક બનાવટી વસ્તુઓ બનતી દેખાય છે અને ક્યાંક છોકરા જીવતે જીવતા સળગી જાય છે. મિત્રો, આ દેશમાં એવું નથી કે ઈમાનદાર લોકો નથી, ઘણા બધા ઈમાનદાર લોકો છે, પણ ક્યાંક ને ક્યાંક કોઈ અમને દબાવવાનું કામ કરી રહી છે. મતલબ કે સત્ય બોલવામાં ઘણા બધા લોકો અવરોધરૂપ થઈ રહ્યા છે. તો મિત્રો, ખરેખર અમુક ટાઈમ એવું થાય કે શું ભારત દેશમાં ઈમાનદાર લોકોની કમી છે? નથી ભાઈ, કમી ઘણા બધા ઈમાનદાર લોકો છે, પણ સત્ય બોલવાથી ડરે છે. અરે મિત્ર, સત્ય ના બોલી શકો તો કાંઈ નહીં, જે સત્ય બોલે એને સાથ આપો, સાથ ના આપી શકો તોય કાંઈ નહીં. જે સત્ય બોલે એને તમે ખાલી સાંભળો અને સાંભળીને એને ગોડો નહીં પણ સારો કહો તો પણ તમારું કામ થઈ જશે. તો મિત્ર, જે લોકો સત્ય બોલતા હોય, સત્તા સામે હંમેશા અવાજ ઉઠાવવો જ જોઈએ લોકશાહીમાં. અને આવું ન થાય ને તો સાહેબ, સામંતશાહી અને રાજાશાહી આવતા વાર લાગતી નથી. તો મિત્ર, થોડું વિચારજો, તમારું અને મારા ઘરનું નહીં પણ આ દેશનું વિચારજો, તો જેથી કરીને દેશની પ્રગતિમાં અવરોધરૂપ ના થઈએ આપણે લોકો. મહાદેવ, જય શ્રી રામ. રીલ સારી લાગી હોય તો શેર અને ફોલો પણ કરતા જજો. મહાદેવ.